સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસામાં બનાસ નદી પર ચેકડેમ બનાવવા માટે તંત્ર દ્વારા કામગીરી શરૂ। સિંચાઈ વિભાગ અને ભૂમિ કન્સલ્ટ દ્વારા નદીમાં 9 કિલોમીટર સુધી સર્વેની કામગીરી હાથ ધરાઈ। ડીસામાં 2 મહિના અગાઉ મૃત્યુ પામેલ વ્યક્તિના નામે લોનથી બાઇકની થઈ ખરીદી। મૃતકના નામે બાઇક ખરીદનાર આખરે કોણ? બનાસકાંઠા જિલ્લાના દૂધના પાવડરનું દેશમાં થશે વેચાણ। ધાનેરા ખાતે ગુજરાત વિધાનસભા અધ્યક્ષે પશુપાલકોના કર્યા ભરપેટ વખાણ। જિલ્લામાં પ્લાસ્ટિક મલ્ચિંગની સરકારી સહાય માટે 2900 થી વધુ ખેડૂતો નોંધાયા। 1700 ખેડૂતોની સહાય અરજી થઈ મંજૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસામાં બનાસ નદી પર ચેકડેમ બનાવવા માટે તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ છે। આજે સિંચાઈ વિભાગ અને ભૂમિ કન્સલ્ટ દ્વારા નદીમાં 9 કિલોમીટર સુધીમાં સર્વેની કામગીરી હાથ ધરી હતી। ડીસા સહિત આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીના તળ દિવસે ને દિવસે ઊંડા જઈ રહ્યા છે। તેના કારણે ખેડૂતોને સિંચાઈની સમસ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે। ત્યારે બનાસ નદીમાં પાણીના તળ જળવાઈ રહે તે માટે બનાસ નદીમાં ચેકડેમ બનાવવામાં આવે તો પાણીનો સંગ્રહ થાય અને તેનાથી પાણીના તળ જળવાઈ રહેતા ખેડૂતોને સિંચાઈમાં પડતી તકલીફોમાં ઘટાડો થઈ શકે। તેના માટે બનાસ નદી પર ચેકડેમ બનાવવા માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। આજે સિંચાઈ વિભાગ અને ભૂમિ કન્સલ્ટ નામની એજન્સીની સંયુક્ત ટીમ બનાસ નદી પર પહોંચી સર્વેની કામગીરી શરૂ કરી છે। આ ટીમ આગામી 8 થી 10 દિવસ સુધી બનાસ નદીમાં 9 કિલોમીટર સુધીના વિસ્તારમાં સર્વે કરશે, જેમાં બનાસ નદીના બંને કાંઠાનો વિસ્તાર, સોઇલ ટેસ્ટિંગ સહિત અલગ અલગ બાબતોની તપાસ કરવામાં આવશે અને સર્વે કર્યા બાદ તેનો રિપોર્ટ સરકારમાં રજૂ કરાશે। ત્યારબાદ આ રિપોર્ટના આધારે ચેકડેમ બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરાશે। અત્રે ઉલ્લેખનીય છે કે બનાસ નદીમાં ચેકડેમ બનાવવામાં આવે તો ઘણી વખત ચોમાસામાં જે પાણી વહી જતા હતા તે પાણીનો સંગ્રહ થઈ શકે અને પાણીના સંગ્રહ થતાં ડીસા પંથકમાં પાણીના તળ જળવાઈ રહે, જેથી ડીસા તેમજ આસપાસના વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈ માટે અને લોકોને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ શકે। ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ બનાસકાંઠા અંતર્ગત સરદાર કૃષિનગર દાંતીવાડા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેત પેદાશોના પ્રદર્શન અને વેચાણ સ્ટોલની મુલાકાત લઈ ખેડૂતો સાથે સંવાદ કરી પ્રાકૃતિક કૃષિ અંગે વિગતવાર માહિતી આપી લોકોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અનુરોધ કર્યો હતો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉપસ્થિત ખેડૂતો, સખી મંડળની બહેનો, શિક્ષકો અને યોગ પરીક્ષકોને જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી અંગેનો ભેદ સ્પષ્ટ કરી પ્રાકૃતિક ખેતીના ફાયદા અને મહત્વ ખૂબ સરળ ભાષામાં સમજાવ્યા હતા। રાસાયણિક ખાતરોના વપરાશથી જમીન બંજર અને બિનઉપજાઉ બને છે। રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી કેન્સર સહિતના ગંભીર રોગોને આમંત્રણ આપીએ છીએ। ખેતીલાયક જમીન અને ખેતીને જો બચાવી હશે તો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જ શ્રેષ્ઠ વિકલ્પ છે। એમ જણાવી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને જીવામૃત બનાવવાની રીત
સમજાવી લોકોને રાસાયણિક ખાતરોનો વપરાશ છોડી તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવામાં રાજ્યપાલે જણાવ્યું હતું. આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ, કૃષિ યુનિવર્સિટીના કુલપતિ R.M. ચૌહાણ, સંશોધન નિયામક C.M. મુરલીધરન, ડિરેક્ટર P.S. રબારી, જિલ્લા વિકાસ અધિકારી M.J. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, જિલ્લા ખેતીવાડી અધિકારી M.M. પ્રજાપતિ, આત્મા પ્રોજેક્ટ જિલ્લા ડિરેક્ટર જિંદાલ સહિત મોટી સંખ્યામાં પશુપાલક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ईमानदारी से तो आप जो भी रासायनिक खेती करते हैं, आपके भाई बहुत हैं, 36,000 लोग बनासकांठा में प्राकृतिक खेती करते हैं. 36,000 छोटे बड़े. तो आप सब भाई उनके संपर्क में आओ, उनसे सीखो, उनके खेत में जाओ. और हमारा जो आत्मा विभाग है उसके भी अधिकारियां होंगे, कृपया हाथ खड़ा करेंगे. आत्मा के जो लोग हैं, यानी ट्रेनर अथवा वो व्यवस्था में वो आपके गांवड़ा आकर आपको ट्रेनिंग दे रहे हैं. और ये हमारे जो प्रबुद्ध खेडूत हैं जो प्राकृतिक खेती करते हैं, ये भी ट्रेनिंग देते हैं, कोई पैसा नहीं लेते. आप इनको बुलाओ, गांव के लोग इकट्ठे हो और घंटों आपस में वार्ता करो. कौन खेती कैसे करनी, कैसे जीवामृत घन जीवामृत बनाना, आच्छादन करना, वापसा निर्माण करना, ये सारी ट्रेनिंग आपको मिलेगी. इस समय पूरे गुजरात में हमने 10-10 गांव के क्लस्टर बनाए, 10-10 गांव के समूह बनाए और हर 10 गांव में 2 लोग, एक खेडूत और एक आत्मा का व्यक्ति आपको ट्रेनिंग देने आएंगे. वो ट्रेनिंग लो. इससे आपका धन बचेगा, पर्यावरण बचेगा, पानी 50% कम लगेगा, धरती का पानी ऊपर आ जाएगा, गौ माता का पालन होगा, लोगों को बीमार नहीं करोगे, पुण्य लगेगा, देश का भी पैसा बचेगा और आपका भी पैसा बचेगा. भारत के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी बहुत चिंता करते हैं और वो चाहते मेरे देश का किसान समृद्ध हो, धरती माता जहरीली होने से बचे, लोगों का स्वास्थ्य बचना चाहिए. इस मिशन पर मैं उनका पूरा समर्थन मिलता इसलिए लग रहा. अभी राज्यसभा में उन्होंने बोला अगले 5 साल में हम प्राकृतिक खेती का अभियान पूरे देश में चलाएंगे. अभी 3 दिन पहले मन की बात में वो चलो थोड़ा 3 दिन पहले उनका भाषण सुनो. वो एक महिला. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ડીસામાં 2 મહિના અગાઉ મૃત્યુ પામેલ વ્યક્તિના નામે લોનથી બાઇકની થઈ ખરીદી. મૃતકના નામે બાઇક ખરીદનાર આખરે કોણ? બનાસકાંઠા જિલ્લાના દૂધના પાવડરનું દેશમાં થશે વેચાણ. ધાનેરા ખાતે ગુજરાત વિધાનસભા અધ્યક્ષે પશુપાલકોના કર્યા ભરપેટ વખાણ. જિલ્લામાં પ્લાસ્ટિક મલ્ચિંગની સરકારી સહાય માટે 2900થી વધુ ખેડૂતો નોંધાયા. 1700 ખેડૂતોની સહાય અરજી થઈ મંજૂર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસામાં 2 માસ પહેલા સ્વર્ગવાસ થયેલા એક યુવકના નામે લોન પર મોટરસાયકલ ખરીદવાની ઘટના સામે આવી છે. મૃતકના પરિવારના સભ્યોને ત્યારે ખબર પડી કે જ્યારે મોટરસાયકલની આરસી બુક પોસ્ટ મારફત તેમના ઘરે આવી. ત્યારે પરિવારે આ મોટરસાયકલ કોના દ્વારા અને કોને ખરીદી છે તે અંગે તપાસની માંગ કરી રહ્યો છે. તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે ડીસામાં મૃત્યુ બાદ પણ મોટરસાયકલની ખરીદી કરી શકાય છે. ડીસા શહેરના રિજમેન્ટ વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ ઠાકોરનું 23મી ડિસેમ્બર 2023ના રોજ લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. પ્રકાશભાઈના સ્વર્ગવાસ થયાને લગભગ 2 માસ જેટલો સમય વીતી ગયા બાદ 26 ફેબ્રુઆરી 2024ના રોજ પોસ્ટ મારફત પ્રકાશભાઈ દ્વારા લોન મારફત ખરીદેલા ટીવીએસ કંપનીનું અપાચી મોટરસાયકલની આરસી બુક આવી હતી. પ્રકાશભાઈના અવસાન બાદ લગભગ 2 માસ જેટલો સમય વીતી ગયા બાદ આ રીતે તેમના નામની આરસી બુક આવતા પરિવારના સભ્યો પણ ચોંકી ઉઠ્યા હતા. આ ઉપરાંત આરસી બુકમાં રજીસ્ટ્રેશન તારીખ પણ 5 ફેબ્રુઆરી 2024ની હોવાથી સ્વર્ગીય પ્રકાશભાઈ ઠાકોરના સાસરિયાએ આ અંગે ડીસા ઉત્તર પોલીસ મથકમાં લિખિતમાં આ અંગે તપાસ કરવાની રજૂઆત કરી છે. અને બેંકમાં પણ તેમના સ્વર્ગીય જમાઈ પ્રકાશભાઈના નામે લોન પર મોટરસાયકલ ખરીદનારની વિગતો માંગી છે. એમનું 30/12 તો એમને મૃત્યુ થયેલું. એમના નામે બાઇક ઇસ્યુ થયું છે 2/5/2024નું. અને એ બાઇક કઈ રીતે ઇસ્યુ થયું અને કઈ રીતે આ ચોપડી આવી, અમારા ઘરે ચોપડી આવી એટલે અમને ખબર પડી કે આ ચોપડી ઇસ્યુ થઈ છે. અને આ બાઇક કોને લીધું કોને નથી લીધું એ ખબર નથી. એની આ શ્રી સરકારને જાણ કરવા વિનંતી. સામાન્ય સંજોગોમાં જ્યારે વ્યક્તિઓને લોનની જરૂર હોય ત્યારે ફાઇનાન્સ કંપનીઓ વિવિધ પ્રકારના દસ્તાવેજો મંગાવીને ખરાઈ કરતી હોય છે. ત્યારે એક મૃતક વ્યક્તિના નામે લોન મંજૂર કેવી રીતે થઈ તે તપાસનો વિષય છે. આ ઉપરાંત મૃતક વ્યક્તિના નામે જે મોટરસાયકલ ખરીદવામાં આવ્યું છે અને તે મોટરસાયકલ જો કોઈ ગુનામાં વપરાય તો તેના માટે જવાબદાર કોણ રહેશે. ત્યારે આ રીતે ખાનગી ફાઇનાન્સ કંપનીઓ દ્વારા લોન ફાઇનાન્સ કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. ડીસામાં રામનગરમાં મકાન ભાડે રાખી ડ્રગ્સ હેરાફેરીમાં બનાસકાંઠા એસઓજી પોલીસના હાથે ઝડપાયેલા શખ્સને પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેથી પોલીસ દ્વારા તેને તપાસ અર્થે રાજસ્થાન લઈ જવાયો છે. આ કેસમાં તપાસ દરમિયાન અનેક મોટા ડ્રગ સપ્લાયરોના નેટવર્કનો પર્દાફાશ થઈ શકે તેમ છે. ડીસા શહેરમાં ડ્રગ્સની હેરાફેરીની ફરિયાદોની તપાસ દરમિયાન એસઓજીની ટીમને ડીસાના રામનગર વિસ્તારમાં આવેલ એક મકાનમાં અચાનક તપાસ કરતા ડ્રગ્સના જથ્થા સાથે મૂળ સુઈ ગામના કુંભારખા ગામનો વિપુલ ગંગારામ વણોદને ઝડપી લઈ તેની પાસેથી 18.27 ગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. વિપુલ વણોદ રામનગરમાં મકાન ભાડે રાખીને રહેતો હતો અને ડીસામાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો. પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતા
આ માદક પદાર્થનો જથ્થો આપનાર સુરેશ કૃષ્ણારામ વિશ્નોઈ, જે રાજસ્થાનનો રહેવાસી છે, તેમજ આ જથ્થો લેનાર સંજય ભેમાજી ઠાકોર, સિંધી કોલોની ડીસાનું નામ ખુલ્યું હતું, જેથી પોલીસે બંનેને આરોપી તરીકે દર્શાવી તેઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે આરોપી વિપુલ વણોદને ડીસા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જેથી પોલીસ દ્વારા તેને તપાસ અર્થે રાજસ્થાન લઈ જવાયો છે. પોલીસ પણ ડીસાના યુવાનોને ડ્રગ્સના રવાડે ચડતા બચાવવા માટે અને અટકાવવા માટે આ કેસમાં એક કડીની તપાસ કરી રહી છે. ત્યારે આ કેસમાં પોલીસ તપાસ દરમિયાન ડ્રગ્સ સપ્લાયનું મોટું નેટવર્ક બહાર આવે તેવી શક્યતા છે. થરાદ તાલુકામાં છેલ્લા 1 વર્ષથી ભાવનગરના ભૂતિયા ગામના ભાવેશ ડાભી નામનો વ્યક્તિ ખેતીવાડી વિભાગ ગાંધીનગર નિગમમાં નોકરી કરે છે તેવું કહી થરાદ તાલુકાના 28થી વધારે ખેડૂતો સાથે 10,68,000ની ઠગાઈ કરી છે. થરાદ તાલુકાના આથાવાડા ગામના અલ્લાબક્ષ ગાજીસા જુનેજાએ થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને તેમણે જણાવ્યું હતું કે આજથી 10 મહિના પહેલા મહેસાણા તાલુકાના સુનિલ ચૌહાણ અને ચિરાગ ગણેશપુરાના શામજી પટેલ, જે બંને નર્મદા વિભાગ થરાદમાં કોન્ટ્રાક્ટરનું કામ કરે છે, તેઓ મારી પાસે આવેલ અને તેઓએ ગાંધીનગર ખાતે ખેતીવાડી વિભાગમાં નોકરી કરે છે અને તેઓ હોમ લોન, પશુ લોન કરે છે અને સબસિડી પણ અપાવે છે તેવી ઓળખાણ આપી અને ભાવેશ ડાભી સાથે મારો પરિચય કરાવેલ. ત્યારબાદ મારી લોન માટે સુનિલ ચૌહાણે મારું આધાર કાર્ડ મંગાવ્યું અને તે આધાર કાર્ડ ભાવેશ ડાભીને આપ્યું અને તે બીજા દિવસે સુનિલ ચૌહાણનો ફોન આવેલ કે તમારે આટલા 30 લાખની લોન મંજૂર થઈ ગયેલ છે અને તમે બાકીના ડોક્યુમેન્ટની PDF બનાવીને મોકલો. તેના પછી ભાવેશ ડાભી અને સુનિલ ચૌહાણ મારા ઘરે આવેલ અને ભાવેશ ડાભીએ જણાવેલ કે અમે તમારું સર્વે કરવા માટે આવ્યા છીએ અને મારા ઘરના અને મારા તબેલાના ફોટા પણ પાડેલા. ત્યાર પછી મારા લીધે અલગ અલગ ગામના 28 ખેડૂતોએ હોમ લોન અને પશુ લોનની ફાઇલો બનાવી અને ભાવેશ ડાભીને આપી. તેમાં દરેકનો ફાઇલ ખર્ચ, સર્વે ખર્ચ અને 40% સબસિડી અલગથી પાસ કરાવવા માટેની રકમ દરેક ખેડૂતોએ ભાવેશ ડાભીને આપેલી. ત્યારબાદ થોડા સમય પછી અમારા ઉપર કોઈ ઓઝા સાહેબ કરીને ફોન આવેલ અને તેમને કહેલું કે તમારી લોન પાસ થઈ ગયેલ છે અને તમે આ તારીખે પાલનપુર ખાતે આવીને તમારો ચેક લઈ જાઓ. ત્યારબાદ તારીખો ઉપર તારીખો આપતા ગયા અને કોઈ કોન્ટેક્ટ ન થતા અમે અને મારો ભાઈ અનવર શાહ, જે લોન પાસ થયાની અમારા ઉપર ગુજરાત ખેતી નિયામક ગાંધીનગરનો લેટર આવેલો હતો, તે લેટરના આધારે અમે ગાંધીનગર ગયેલ અને તે ગાંધીનગર ઓફિસમાં અમે પૂછપરછ કરી લોનની, તો એ લોકોએ અમને એવો જવાબ આપેલો કે અમે કોઈ લોન કરતા નથી અને આ ભાવેશ ડાભી નામનો અમારી ઓફિસમાં કોઈ કર્મચારી કામ કરતો નથી, તેમજ ઓઝા સાહેબ નામનો વ્યક્તિ નોકરી કરતો નથી. આથી અમને ખબર પડી કે અમારી જોડે ઠગાઈ થયેલ છે અને ખેતીવાડીના નકલી અધિકારી બનીને આવીને અમારી પાસે લાખો રૂપિયા ચૂનો લગાવી ગયો છે. આથી અમે થરાદ પોલીસ સ્ટેશનમાં ઓઝા સાહેબ, ભાવેશ ડાભી સહિત એક અજાણ્યા વ્યક્તિ ઉપર ફરિયાદ નોંધાવી. પોલીસે 420 સહિત વિવિધ 8 કલમો લગાવી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હું દરગાહે પૂજારી છું, સેવા પૂજા કરું. ત્યાં એ અમુક સમયથી આવતો હતો દર્શન કરવા માટે, તો એમણે મને કીધું કે તમારે લોન લેવી હોય તો હું ગાંધીનગર પશુપાલકમાં નિગમમાં નોકરી કરું છું. તો મને લાલચ આપીને કે 13,500 રૂપિયા સર્વે ચાર્જ, ફાઇલ ચાર્જ છે, 3500 રૂપિયા સર્વે ચાર્જ છે અને એમ કરીને કુલ મારા જોડે 50,000 રૂપિયા લીધા 40% સબસિડી આપવા માટે. એવી રીતે ફ્રોડ કરી બીજા શ્રદ્ધાળુ આપતા એમને પણ આવી રીતે 28 જણોને મારી સાથે ફ્રોડ કરી, એવી રીતે 28 જણો સાથે ફ્રોડ કરી. મારી નમ્ર વિનંતી કડક ને કડક કાર્યવાહી કરવામાં આવે. બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોને આર્થિક ફાયદો થાય અને દૂધના વ્યવસાયમાં એક પણ દિવસ રજા ના પડે તે માટે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ઉત્તર પ્રદેશ ખાતે પ્લાન્ટની શરૂઆત કરી છે. સહકારથી સમૃદ્ધિનો મંત્ર આપનાર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીની હાજરીમાં તાજેતરમાં બનાસ ડેરી દ્વારા વારાણસી ખાતે નવનિર્મિત બનાસ કાશી સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બનાસ ડેરીના નવા પ્લાન્ટથી પૂર્વાંચલમાં શ્વેત ક્રાંતિનો ઉદય થવા જઈ રહ્યો છે, જેનો સીધો લાભ અને ફાયદો બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોને થવા જઈ રહ્યો છે. ગત રવિવારના રોજ ધાનેરા ખાતે આવેલ ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જાહેર સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતભરમાં બનાસકાંઠા જિલ્લાનું દૂધ પહોંચાડવા માટે દૂધમાંથી બનતા પાવડરના પ્લાન્ટની શરૂઆત થઈ છે, જેના કારણે દૂધના પાવડરમાંથી દૂધમાંથી બનતી તમામ વાનગી બનાવી શકાય.
જેના થકી દૂધનું વેતન પશુપાલકોને દૈનિક મળે અને દૂધના વ્યવસાયમાં એક પણ દિવસ રજા ના પડે તે માટે ઉત્તર પ્રદેશમાં બનાવેલ પ્લાન્ટ બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો માટે આર્થિક ફાયદો લાવે તેમ છે. તો અહીંયા 2-2.5 લાખ લીટરથી વધારે નથી વેચાતું. તેનું માર્કેટ આપણે ઉત્તર પ્રદેશ, દિલ્હી બધે ઊભું કરવું પડે છે. તો તે દૂધના પાઉચ તો વેચાય, પરંતુ અહીંયા તૈયાર થયેલો પાવડર એનું ખૂબ મોટું માર્કેટ. એને પ્લાન્ટની અંદર નાખી એમાં દહીં બનાવી શકાય, આઈસ્ક્રીમ બનાવી શકાય અને એ ત્યાં આખા દેશની અંદર વેચાય અને બનાસના પશુપાલકોને આર્થિક ઉપાર્જન થાય, એમને પણ દૂધના પૈસા રોજે રોજ મળતા થાય અને એમના પૈસા એક પણ દિવસ દૂધ એમનું બંધ ન રહે. જેટલું ગામમાં બનાવે છે એટલું બધું વેચી શકાય. એટલા માટે એક નવી ક્રાંતિ ઉત્તર પ્રદેશમાં પણ થઈ છે. આ બનાસનું સૌભાગ્ય છે. કોઈ એક જિલ્લો આખા દેશનો કે જે આખા ઉત્તર પ્રદેશ જેવા રાજ્યની અંદર જઈને આ પ્રમાણની નવી ક્રાંતિ કરે. આ ગૌરવ એકલા શંકરભાઈ કે બનાસ ડેરીનું નથી, બનાસવાસીઓનું ગૌરવ છે. એક બનાસવાસીઓએ કરેલા પુરુષાર્થ અને રાખેલા ભરોસાનું પરિણામ છે. આવનારા સમયમાં આપણો જિલ્લો દુનિયાની અંદર ઝડપતો થઈ જશે. આવી વાત મેં કરી હતી. ધીમે ધીમે તમને દેખાવાનું પણ શરૂઆત થશે. કેટલાક લોકોને કોઈ પણ ઘટના બનતી હોય ત્યારે ઘટના બનતી હોય એના પહેલા ખબર પડતી હોય છે. એ ઈશ્વરની કૃપા હોય તો ખબર પડે કે જે કોઈ ઘટના બનવાની હોય એનાથી પહેલા પણ એ જોઈ શકે. કેટલાક લોકોને જ્યારે ઘટના બની જાય છે ત્યારે ખબર પડે છે અને કેટલાક લોકોને 5-10 વર્ષ પછી ખબર પડે છે. પરંતુ બનાસવાસીઓ એવા ભાગ્યશાળી છે કે એમને પહેલી ખબર પડે છે અને બનાસવાસીઓ પહેલી ખબર પડે છે, પહેલા નિર્ણય લે છે અને નિર્ણયની અંદર સફળતા પણ મળે છે. આ આપણા બધા માટે ગૌરવનો વિષય છે. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષ દરમિયાન દૂધની આવક 1 કરોડના પાર થઈ ગઈ છે, જેની સામે બનાસકાંઠા જિલ્લામાં દૂધ સંગ્રહની વ્યવસ્થા ઓછા પ્રમાણમાં છે, જેના કારણે અન્ય રાજ્યોમાં બનાસ ડેરી દ્વારા નિર્માણ પામેલા પ્લાન્ટ પશુપાલકો માટે આર્થિક રીતે ફાયદો આપે તેમ છે. સમય થશે વિરામનો. વિરામ બાદ જોઈશું જિલ્લામાં પ્લાસ્ટિક મલ્ચિંગની સરકારી સહાય માટે 2900 થી વધુ ખેડૂતો નોંધાયા. 1700 ખેડૂતોની સહાય અરજી થઈ મંજૂર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ.
વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠામાં ભૌગોલિક વિસ્તાર અને હવામાનની પરિસ્થિતિમાં અત્યંત ભિન્નતા જોવા મળે છે. ત્યારે આ બંને પરિબળોથી પાકનું રક્ષણ કરવા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની પ્રક્રિયાને પ્લાસ્ટિક મલ્ચિંગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં બાગાયત ખેતી દ્વારા સ્ટીક મલ્ચિંગ ખાતે પ્રતિ ખેડૂતને સરકારે ₹20,000ની સહાય કરી છે. ચાલુ નાણાકીય વર્ષમાં 2035થી વધુ ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટેની અરજી નોંધાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં બાગાયત વિભાગ દ્વારા રક્ષિત ખેતી સહાય યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા પ્લાસ્ટિક મલ્ચિંગ સહાય યોજનામાં સૌથી વધુ ડીસા, પાલનપુર અને વડગામ ખેડૂતોની અરજી નોંધાઈ છે. આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં બાગાયત વિભાગમાં 2935થી વધુ ખેડૂતોની પ્લાસ્ટિક મલ્ચિંગ યોજના માટેની અરજી આવી હતી, જેમાં 1765 ખેડૂતોની અરજી મંજૂર કરવામાં આવી હતી, તેમજ 166 ખેડૂતોની સહાયનું પેમેન્ટ ચૂકવાઈ ગયું છે. આ વખતે બનાસકાંઠામાં સરકાર દ્વારા આ સહાય માટે 750 હેક્ટરનું ટાર્ગેટ બાગાયત વિભાગને આપવામાં આવ્યું હતું. આમ તો સરકારની રક્ષિત ખેતી સહાય યોજના મુજબ 2 હેક્ટરમાં પ્લાસ્ટિક મલ્ચિંગ સહાયનો ખેડૂતોને લાભ આપવામાં આવે છે. જો કે સરકારના ટાર્ગેટ સામે જિલ્લામાંથી સૌથી વધુ ખેડૂતોની સહાય ઓનલાઈન અરજી આવેલ હોવાથી પ્રતિ 1 હેક્ટર વાવેતર માટેની ખેડૂતોને સહાય માટે મંજૂર કરવામાં આવે તેવું નાયબ બાગાયત અધિકારી અનન્ય જોશીએ જણાવ્યું હતું. ચાલુ વર્ષમાં મલ્ચિંગ યોજના હેઠળ બાગાયત ખાતામાં 2935 જેટલી અરજીઓ આવી છે. કેટલી અરજીઓને મંજૂરી આપી? એમાંથી અમે 1765 અરજીઓને મંજૂરી આપી છે. વહેલા તે પહેલાં ધોરણે અમે મંજૂરી આપતા હોય છે. જેમ કે પોર્ટલ પર ખેડૂત દ્વારા અરજી કરવામાં આવે છે, પછી અરજીની પ્રિન્ટ કાઢી સાધનિક કાગળો જોડીને કચેરી પર જે વહેલા તે પહેલાં ધોરણે ઇન્વર્ટ થાય છે એના આધારે ઓનલાઈન ઇન્વર્ટ લેવામાં આવે છે. એના મુજબ ટાર્ગેટને ધ્યાને લઈ ડબલ અરજીઓને મંજૂરી આપવામાં આવે છે. કેટલા ખેડૂતોને સહાયની પેમેન્ટની ચૂકવણી થઈ? હાલ સુધી 162 જેટલા ખેડૂતોનું પેમેન્ટ થઈ ગયું છે. આગામી 15 માર્ચ સુધીમાં મોસ્ટલી બધા જ જેટલા પણ મંજૂરી આપી છે એ પૈકી જે ખેડૂતો અહીંયા ક્લેમ ફાઇલ આપી જશે એમનું ફિલ્ડ વેરિફિકેશન પૂર્ણ કરીને સહાય ચૂકવણી કરવામાં આવશે. આટલા બીજા ખેડૂતો કેમ બાકી રહ્યા? બીજા ખેડૂતો જેમ મેં તમને કીધું કે અમારે પોર્ટલમાં સિસ્ટમ એવું છે કે અરજી જે આવે છે એના કરતાં અમારું ટાર્ગેટ જેમ કે 750 હેક્ટર છે, તો 750 હેક્ટર એટલે એના ડબલ કરીને અમે મંજૂરી આપતા હોઈએ છીએ. અને વહેલા તે પહેલાં ધોરણે જેમ કે અત્યારે અમારી જોડે અરજીઓ ઓનલાઈન પોર્ટલ પર 2935 આવી છે, એમાંથી જે કચેરી પર આવી એમાં ટાર્ગેટને ધ્યાને લઈને વહેલા તે પહેલાં ધોરણે અમે અરજીઓને મંજૂરી આપતા હોય. 750નું ડબલ કરીને મંજૂરી આપી છે, એટલે 765 જેવી અરજીઓને મંજૂરી આપી છે. સરકાર દ્વારા એક ખેડૂતને કેટલા હેક્ટરમાં આની સહાય મળે છે? મલ્ચિંગ ઘટક હેઠળ સરકાર દ્વારા દર વર્ષે ખેડૂતને સહાય આપવા માટે ઠરાવ કરેલ છે. એક જ ખેડૂત દર વર્ષે મલ્ચિંગ કરતો હોય તો એ દર વર્ષે અરજી કરી શકે છે અને લાભ મેળવી શકે છે. 2 હેક્ટર સુધીની મર્યાદા છે. મેક્સિમમ 2 હેક્ટર સુધી સહાય આપી શકાય. 1 હેક્ટરને કેમ આપવામાં આવે છે ખેડૂતને? મોસ્ટલી આપણા બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો દ્વારા 1 હેક્ટર સુધીનું જ વાવેતર કરવામાં આવે છે. 1 હેક્ટરની અંદર જ હોય છે 40 ગુંઠા, 60 ગુંઠા, 1 હેક્ટર મેક્સિમમ અરજીઓ વાળા મેક્સિમમ વાવેતરવાળા ખેડૂતો હોય છે. અને જેમ કે અમારા બનાસકાંઠા જિલ્લામાં ડીસા, દાંતીવાડા અને વડગામ આ 3 તાલુકામાં અમારા ટાર્ગેટ કરતાં 4 ગણી વધારે અરજીઓ આવતી હોય છે. તો એવા તાલુકામાં અમે 1 હેક્ટર દીઠ ખેડૂતને સહાય આપતા હોય તાકી વધારે ખેડૂતોને લાભ આપી શકાય. જો એક જ ખેડૂતને 2 હેક્ટર સુધી લાભ આપવામાં આવે તો ઓછા લાભાર્થીઓને લાભ આપી શકાય. સરકારમાંથી આવી કોઈ સૂચના ખરી કે 2 હેક્ટરની જગ્યાએ 1 હેક્ટરમાં આપવું? હા, સરકારમાંથી સૂચના છે જ કે જ્યારે પણ આવું ટાર્ગેટ ઓછું હોય અને લાભાર્થી વધારે હોય તો લાભાર્થીઓને લાભ મળી શકે એના માટે આવી રીતે આપતા હોઈએ છીએ. અને આ યોજનામાં દર વર્ષે ખેડૂત લાભ લઈ શકે છે. ડેટ ફિક્સિંગવાળી જે વાત છે એમાં સરકારનો નિયમ છે કે આપણો ડિપાર્ટમેન્ટ થ્રુ છે? પેમેન્ટ ચૂકવણી માટેનું ડેટ ફિક્સ કરવામાં આવે છે કે આ તારીખ સુધીમાં? પેમેન્ટનું એવું હોય છે કે કોઈપણ સરકારી યોજના હોય એમાં 31 માર્ચ સુધીમાં નાણાકીય વર્ષ પૂર્ણ થતું હોય અને જે તે નાણાકીય વર્ષમાં જ અરજીઓનું પેમેન્ટ કરવામાં આવતું હોય. અને આપણા અહીંયા ટેટી તરબૂચનું વાવેતર મલ્ચિંગમાં ફેબ્રુઆરીથી માર્ચ સુધીમાં કરતા હોય છે. એટલે અમે લાભાર્થીઓને
જાણ કરતા હોય કે તમે ફેબ્રુઆરી એન્ડ સુધી અમને જે ખેડૂતોને મંજૂરી મળ્યો હોય એ સાધનિક કાગળો કચેરી પર પહોંચતા કરે, જેથી એમનું સાધનિક કાગળોના આધારે એમનું ફિલ્ડ વેરિફિકેશન પૂર્ણ કરી 15 માર્ચ સુધીમાં અમે એમનું પેમેન્ટ કરી શકીએ, તાકી ચાલુ નાણાકીય વર્ષમાં એમનું અરજી જે આવી હોય એનું પેમેન્ટ થઈ શકે. ગયા વર્ષે કેટલી અરજીઓ આવી? ગયા વર્ષે 2300 જેવી અરજી આવી હતી, એમાંથી 1114 જેવી અમે મંજૂરી આપી હતી અને 780 જેવી અરજીઓને પેમેન્ટ કર્યું હતું. 1 કરોડ ને 9 લાખનું પેમેન્ટ થયું હતું. કેન્દ્ર સરકાર દ્વારા પ્લાસ્ટિક મલ્ચિંગ યોજનાનો લાભ દર વર્ષે બાગાયત ખેતી કરતા ખેડૂતોને આપવામાં આવે છે. ગત વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને આ સહાય હેઠળ 1 કરોડથી વધુ રકમ ચૂકવવામાં આવી હતી. આ યોજના હેઠળ સરકાર દ્વારા ખેડૂતોને 1 હેક્ટરમાં 20,800ની સહાય આપવામાં આવે છે, ત્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને 24,000 જેટલી સહાય આપવામાં આવે છે. મલ્ચિંગ માટે છે ને કેન્દ્ર સરકારમાંથી ટોટલ ખર્ચના 50% સહાય આપવામાં આવે છે અને પૂરક સહાય જે આપણી રાજ્ય પ્લાન યોજના છે એમાંથી 15% જનરલ ખેડૂતોને આપવામાં આવે છે અને SC/ST ખેડૂત હોય તો 25% વધારાની પૂરક સહાય આપવામાં આવે છે. યુનિટ કોસ્ટ આની 1 હેક્ટરની 32,000 ગણવામાં આવે છે. 32,000ના 50% એટલે 16,000 કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારમાંથી 4,800 એટલે જનરલ ખેડૂત હોય તો 20,800 પર હેક્ટર સહાય મળે છે અને SC/ST ખેડૂત હોય તો એમને 24,000 પ્રતિ હેક્ટર સહાય મળે છે. અને ખેડૂતોને જેમને સહાય ચૂકવવામાં નથી આવતી એના કારણો એવા હોય છે કે જે સાધનિક કાગળો એમને રજૂ કરેલ હોય, જેમ કે મલ્ચિંગની ખરીદી જે સરકાર દ્વારા એમ્પેનલ થયેલ કંપની હોય એનું જ મલ્ચિંગ લેવાનું હોય છે. એના સાથે જે સાધનિક કાગળો જેમ કે તલાટીનો દાખલો એ બધું પૂર્તતા કરેલ હોય તો એમનું ફિલ્ડ વેરિફિકેશન થાય છે. જો ખેડૂત સમયસર આ બધું આપી નહીં જતા હોય તો એમને સહાય ચૂકવણો કરવામાં નથી આવતું. અને બીજું, અધિકારી દ્વારા જ્યારે ફિલ્ડ વેરિફિકેશન કરવામાં આવે ત્યારે જો એમને વ્યવસ્થિત ના લાગે તો પણ સહાય ચૂકવણી થતી નથી. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. ડીસામાં બનાસ નદી પર ચેકડેમ બનાવવા માટે તંત્ર દ્વારા કામગીરી શરૂ. સિંચાઈ વિભાગ અને ભૂમિ કન્સલ્ટ દ્વારા નદીમાં 9 કિલોમીટર સુધી સર્વેની કામગીરી હાથ ધરાઈ. ડીસામાં 2 મહિના અગાઉ મૃત્યુ પામેલ વ્યક્તિના નામે લોનથી બાઇકની થઈ ખરીદી. મૃતકના નામે બાઇક ખરીદનાર આખરે કોણ? બનાસકાંઠા જિલ્લાના દૂધના પાવડરનું દેશમાં થશે વેચાણ. ધાનેરા ખાતે ગુજરાત વિધાનસભા અધ્યક્ષે પશુપાલકોના કર્યા ભરપેટ વખાણ. જિલ્લામાં પ્લાસ્ટિક મલ્ચિંગની સરકારી સહાય માટે 2,900થી વધુ ખેડૂતો નોંધાયા. 1,700 ખેડૂતોની સહાય અરજી થઈ મંજૂર. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.